તો ગઈકાલે જ્યારે મેં મારા કબડ સાફ કર્યા ને તો મને એમાંથી સરસ વસ્તુ મળી છે. તો મને થયું કે લાવ હું તમારી સાથે શેર કરું. તો એ વસ્તુ છે એક જૂનો ડબ્બો. જો આ જૂના ડબ્બામાં જૂના લેટર્સ છે અને એ પણ કેટલા બધા અને કેવી સરસ રીતે સાચવીને રાખેલા છે. આ લેટર્સ છે મારા મમ્મી પપ્પાના જમાનાના. મારા પપ્પાએ મારી મમ્મીને લખેલા કે મારી મમ્મીએ મારા પપ્પાને લખેલા લેટર્સ જે આટલા વર્ષો પછી પણ સાચવેલા છે. તો મને થયું કે લાવો ને એકાદ પ્રેમની કહાની આપણે પણ વાંચી જ લઈએ. આમ તો કોઈના લેટર્સ ના વાંચવા જોઈએ, પણ મારા મમ્મી પપ્પાની હવે આ યાદો જ મારી પાસે છે. તો આ છે લેટર. ઘણા લેટર છે, પણ પહેલો જે હતો એ મેં તમને બતાડી રહી છું. આવી રીતે આગળ નામ અને લખેલું છે, પાછળ પણ લખેલું છે. હવે આજકાલના જનરેશનને આંતરરાષ્ટ્રીય લેટર એટલે ખબર નથી, પોસ્ટકાર્ડ ખબર નથી. તો આ છે આંતરરાષ્ટ્રીય લેટર કે જે હવે પછી તો બ્લુ કલરમાં પણ આવતો હતો, પણ આ આઈ થિંક કવરવાળો લેટર છે કે જેની અંદર તમે તમારી ચિઠ્ઠી મૂકી અને પોસ્ટ ઓફિસમાંથી આ કવર લઈ આવી અને પોસ્ટ બોક્સમાં નાખો એટલે જે તે વ્યક્તિને મળી જાય. તો આપણે ખોલીએ છીએ. વાવ, જુઓ આની અંદર પણ લેટર છે જે હાર્ટવાળા કાગળમાં લખેલો છે. વાવ, જુઓ એકદમ ઝીણા ઝીણા અક્ષરે લખેલો લેટર છે. અને આ લેટર મારા પપ્પાએ મારી મમ્મીને લખેલો છે અને એ પણ આઈ થિંક લગ્ન પછીનો લેટર છે કે એ જ્યારે